ગીર સોમનાથ જિલ્લામાં પર્યાવરણ બચાવો ઝુંબેશ રેલી યોજાઈ। ગીર સોમનાથ જિલ્લા વડામથક વેરાવળ ખાતે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા પર્યાવરણ બચાવો ઝુંબેશ અંતર્ગત રેલીનું પ્રસ્થાન કરાયું। ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે IRM એનર્જી લિમિટેડ તેમજ શહેર ગેસ વિતરણ કંપની દ્વારા CNG ઓટો રેલીનું આયોજન કરાયું હતું, જેનું લીલી ઝંડી આપી પ્રસ્થાન ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર DD જાડેજાએ કરાવેલ હતું, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયા, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પટાટ, RTO ઇન્સ્પેક્ટર તેમજ IRM કંપનીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ રેલી વેરાવળ શહેરના મુખ્ય માર્ગ પરથી પસાર થઈ 60 કિલોમીટર સુધી નીકળી લોકોમાં જનજાગૃતિ ફેલાવશે। CNGની ઉપલબ્ધતા અને પર્યાવરણ પર તેની સકારાત્મક અસરના સંદર્ભમાં જાગૃતિ ફેલાવવા CNG ઓટો તેની સારી માઇલેજ અને ઓછું ઈંધણની કિંમતને કારણે ડીઝલ ઓટોની તુલનામાં મોટી બચત કરી શકે છે। હાલમાં દેશમાં કેટલાય એવા હેરિટેજ તેમજ જગ્યાઓ છે જ્યાં પેટ્રોલ અને ડીઝલના વાહનોને પ્રતિબંધ છે, માટે CNG ગેસના વાહનોના વપરાશથી પર્યાવરણને પ્રદૂષણ મુક્ત સાથે પૈસાના બચત પણ થાય। આ સંદર્ભે આજનો આ કાર્યક્રમ રખાયો હતો। પોલ્યુશનનું પ્રમાણ જે વધે છે અને એનો એક સારો વિકલ્પ સ્વચ્છ પરિણામ માટેનો એ PNG CNG છે અને માનનીય વડાપ્રધાન શ્રી દ્વારા પણ આને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે। આનો જેટલો વ્યાપ વધશે એટલું જે પર્યાવરણને નુકસાન છે એ આપણે થતું અટકાવી શકીશું। આપ જાણો છો એમ અત્યારે હેરિટેજ સાઇટ છે તો ત્યાં તો પ્રતિબંધ જ આવી ગયો છે। અમુક મેટ્રોપોલિટન જે મોટા દિલ્હી જેવા શહેરો છે એમાં ડીઝલથી એનાથી જે પોલ્યુશનનું ખતરનાક સ્તર સુધી પહોંચી ગયું છે, ત્યાં આપણા નાના શહેરો છે પહોંચે નહીં। એમણે જો અત્યારથી જ જાગૃત થઈએ અને આનો ઉપયોગ વધારીએ તો એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ ફાયદારૂપ સાબિત થશે। રેલીનું આયોજન કર્યું છે। રેલીનું આ કારણ એ જ છે કે લોકો જોવે કે ભાઈ આટલા લોકો છે એ આનો ઉપયોગ કરે છે અને બહુ સારી રીતે કરે છે। ખાસ તો આ રિક્ષા છે અને પહેલાં થોડી શોર્ટેજના કારણે અમુકને એવું હતું કે ભાઈ હવે લાઇનમાં ઉપર, હવે એવું નથી। ઘણા બધા સ્ટેશન, ઘણા બધા વિકલ્પો, ઘણી બધી કંપનીઓ આ સપ્લાય કરે છે, તો લોકો વધુમાં વધુ આનો ઉપયોગ કરે એટલા માટે આ રેલીનું આયોજન કરવામાં આવે છે। ઓકે।